જય શ્રી કૃષ્ણ મિત્રો, નિલેશાર્ટી વ્લોગ્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજનું વિડિયો એક ખાસ ભક્તિમય પાઠ લઈને બનાવ્યું છે, જેમાં આપણે શ્લોકો અને મંત્રોના ઉચ્ચારણ, તેમના અર્થ, ફાયદા અને સંભવિત ચેતવણીઓ સાથે સમજણ લઈશું। તો ચાલો, પ્રેમ અને ભક્તિ સાથે આજનો પાઠ શરૂ કરીએ। 1. શુક્લાંબરધરં વિષ્ણું। મંત્ર। શુક્લાંબરધરં વિષ્ણુ શશિવર્ણ ચતુર્ભુજમ પ્રસન્નવદન ધ્યાયેત સર્વવિઘ્નોપશાંતયે। આનો અર્થ થાય, હે વિષ્ણુજી, તમે સફેદ વસ્ત્રોમાં લિપ્ત છો જે શુદ્ધતા અને શાંતિનું પ્રતીક છે। તમારા ચાંદ જેવા શીતળ ચહેરા અને ચાર હાથ તમને સર્વશક્તિમાન અને સમસ્ત દુઃખોના વિનાશક બનાવે છે। તમારા હસતા મુખનું ધ્યાન કરવાથી મનમાં શાંતિ આવે છે અને જીવનની તમામ અવરોધો દૂર થાય છે। ફાયદા શું થાય તો સાંભળો। વિઘ્નો દૂર થાય છે અને નવા કાર્યમાં સફળતા મળે છે। મનોવૈજ્ઞાનિક શાંતિ અને હિંમત મળે છે। ઘર પરિવારમાં શાંતિ અને સમૃદ્ધિ રહે છે। નુકસાન શું થાય તો સાંભળો। મંત્રને ભક્તિભાવે અને ધ્યાનથી જ ઉચ્ચારવું। મન વિભ્રમિત ન થવો, નિષ્ઠા જરૂરી છે। અંધવિશ્વાસ કે નક્કર પરિણામની અપેક્ષા ન રાખવી। 2. નિવેદન સ્તોત્ર। મંત્ર। ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યાદ્રવીણ ત્વમેવ, ત્વમેવ સર્વં મમ દેવદેવ। આનો અર્થ થાય, હે ભગવાન, તમે જ મારી માતા અને પિતા છો, મારા ભાઈ અને મિત્ર છો, મારી જ્ઞાન અને ધન છે। આ મંત્રનો જપ જીવનમાં ભગવાન સાથે એટલો નજીકનો સંબંધ લાવે છે કે આપણું સર્વજ્ઞ અને સર્વશક્તિમાન તત્વ તારી ઉપસ્થિતિમાં પ્રગટ થાય છે। ફાયદા શું થાય તો સાંભળો। આત્મવિશ્વાસ અને શાંતિ પ્રાપ્ત થાય છે। ભગવાન સાથે ગાઢ પ્રેમ અને નિર્ભરતા બને છે। જીવનમાં કઠિનાઈઓ સહન કરવા માટે શક્તિ મળે છે। નુકસાન શું થાય તો સાંભળો। આ મંત્રની પવિત્રતા જાળવો, વિના નિષ્ઠા ન જપવું। આ મંત્રનો દુર્વ્યવહાર કરવો ત્યાજનીય। 3. શ્રી મહાલક્ષ્મી સ્તોત્ર। મંત્ર। લક્ષ્મી ક્ષીરસમુદ્રરાજતનયા શ્રીરંગધામેશ્વરીમ દાસીભૂત સમસ્ત દેવવનિતા લોકૈકદીપાંકુરામ શ્રીમન્વંદકટાક્ષલશ્કવિભવ બ્રહ્મેન્દ્ર ગંગાધરામ ત્વાંત્રૈલોક્ય કુટુંબિનીમ સરસીજા વંદે મુકુંદપ્રિયામ। આનો અર્થ થાય, હે લક્ષ્મી માતા, તમે ક્ષીર સમુદ્રના રાજકુમારી છો, શ્રીરંગધામમાં વસો છો। તમારા આશીર્વાદથી બધા દેવ સમૃદ્ધિ પામ્યા છે અને બ્રહ્મા, ઇન્દ્ર અને શિવ પણ તમારા વિભૂતિની આરાધના કરે છે। તમે ત્રિલોકનો પરિવાર સમજીને પૂજન કરું છું। ફાયદા શું થાય તો સાંભળો। ધન દૌલત અને વૈભવ વધે છે। પરિવારમાં શાંતિ અને સમૃદ્ધિ રહે છે। મુશ્કેલીઓ સહજ રીતે દૂર થાય છે। નુકસાન શું થાય તો સાંભળો। મંત્રને ભક્તિપૂર્વક જ વાંચવું, ગમે તેટલી વાર। ગંદા અથવા અસ્વચ્છ હૃદયથી મંત્ર ન જપવો। 4. નવગ્રહ સ્મરણ। મંત્ર। નમઃ સૂર્યાય ચંદ્રાય મંગલાય બુધાય ચ ગુરુ શુક્ર શનિભ્યશ્ચ રાહવે કેતવે નમઃ। આનો અર્થ થાય, હે સૂર્યદેવ, ચંદ્રદેવ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ, તમારા નામની જપ વડે જીવનમાં શુભતા આવે અને નકારાત્મક શક્તિઓ દૂર થાય। ફાયદા શું થાય તો સાંભળો। ગ્રહદોષોમાં રાહત મળે। જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ સ્થિર થાય। સકારાત્મક ઊર્જા વધે। નુકસાન શું થાય તો સાંભળો। જો ગ્રહદોષ ન હોય તો આ મંત્રનું જપ અતિશય ન કરવું। યોગ્ય માર્ગદર્શન વગર જાતે જ ઉપચાર ન કરવો। 5. સ્વસ્તિ વાચન। મંત્ર। સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિષા ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तु।
આનો અર્થ થાય, હે ભગવાન, તારા શાસકો પ્રજાને ન્યાય અને ધર્મે સંભાળે. ગાય અને બ્રાહ્મણોની રક્ષા થાય અને સમગ્ર જગત શાંતિ અને સુખ સાથે રહે. ફાયદા શું થાય તો સાંભળો. સમાજમાં શાંતિ અને સમૃદ્ધિ વધે છે. ન્યાય પ્રણાલી મજબૂત થાય. સર્વે લોક સુખી અને શાંતિમય રહે. નુકસાન શું થાય તો સાંભળો. આ મંત્રનો ઉપયોગ ન્યાય વિરુદ્ધ કે અન્યાય માટે ન કરવો. હંમેશા સત્ય અને ધર્મના માર્ગે ચાલવો. જો તમને આ વિડિયો હૃદયથી લાગ્યો હોય તો એક નાનું કાર્ય કરો, આ વિડિયો તમારા મિત્રો અને પરિવારમાં જરૂર શેર કરો. શેર કરવાથી તમારું જીવન સુખી અને સમૃદ્ધિથી ભરાય તેવી આશા છે. અને જે વ્યક્તિને તમે આ વિડિયો શેર કરશો તેને પણ એમાંથી ઘણો ફાયદો થશે. આ પ્રેમ અને ભક્તિનો સંદેશ વધુ લોકો સુધી પહોંચાડવા માટે આજે જ શેર કરો અને નિલેશાર્ટી વ્લોગ્સને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જય શ્રી કૃષ્ણ.